કોંગ્રેસના સિનિયર નેતાઓની જીદના કારણે ઉમેદવારોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। કોંગ્રેસમાં જૂથવાદને કારણે સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારોની યાદી અટવાઈ ગઈ છે। સિનિયર નેતાઓના સતત લોબિંગથી કંટાળીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરવાના બદલે સીધું મેન્ડેટ આપશે। મહાનગરપાલિકાના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી અને ફોર્મ ભરવાની સૂચના અપાઈ દેવામાં આવી છે। અમદાવાદમાં બહેરામપુરા, દાણી લીમડા, ગોમતીપુર, મક્તમપુરા જેવી બેઠકો માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે। સહેજપુર, બોઘા, ચાંદખેડા સહિતની બેઠકો માટે સિનિયર નેતાઓ દબાણ કરી રહ્યા છે। વિવાદિત બેઠકો ઉપર ઉમેદવારોને સીધા ઓફિસે જ મેન્ડેટ પહોંચાડવામાં આવશે। આ એક સૌથી મોટું અપડેટ અત્યારે સામે આવ્યું છે। કોંગ્રેસના સિનિયર નેતાઓની જીદના કારણે હવે ઉમેદવારોના શ્વાસ પણ અદ્ધર થયા છે, કારણ કે હજુ સુધી અનેક નામોની જાહેરાત નથી કરવામાં આવી। કોંગ્રેસમાં જૂથવાદ, જેના કારણે ઉમેદવારોની યાદી અટકાવાઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, એક તરફ આવતીકાલે અંતિમ દિવસ ઉમેદવારી પત્ર ભરવાનો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે દિગ્ગજ નેતાઓ છે તે ખાસ લોબિંગ કરી રહ્યા છે, તેના કારણે હજુ પણ ઘણા એવા વોર્ડ છે કે જેમાં ઉમેદવારોના નામની જાહેરાત નથી થઈ શકી। શું સ્થિતિ છે અને કઈ રીતે ઉમેદવારોને જાણ કરવામાં આવી રહી છે? વૈભવી, કોંગ્રેસની સ્થિતિ એવી છે કે જે જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે અને આ જૂથવાદને કારણે હવે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરવા માટે થઈને અવઢવમાં મુકાઈ ચૂકી છે। જે વિવાદિત વોર્ડ છે તે વિવાદિત વોર્ડ પર હવે મેન્ડેટ સીધા આપવામાં આવશે, એટલે કે યાદી જાહેર નહીં કરવામાં આવે। આ બાબતે થઈને કોંગ્રેસ દ્વારા જે તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકાના જે પ્રભારીઓ છે તેમને સીધી ટેલિફોનિક જાણ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રકારે રાહુલ ગાંધીએ કીધું હતું કે જે લગ્નના ઘોડા અને રેસના ઘોડા તે બંને અલગ તારવવામાં આવે, પરંતુ અહીંયા લોબિંગને કારણે ક્યાંક જે રેસના ઘોડાની અંદર લગ્નના ઘોડા મુકાઈ દે તેવી બાબત જે છે તે જોવા મળી રહી છે, કારણ કે જૂથવાદ જે છે તે ચરમસીમા પર છે। માનીતાને ટિકિટ મળે તે માટે થઈને જે નેતાઓ છે સિનિયર, તેઓ હઠ પકડીને બેઠા છે અને તેના કારણે જ છેલ્લી ઘડીએ પણ યાદી જાહેર કરવા માટે થઈને કોંગ્રેસ જે છે તે નથી કરી રહ્યું। મહત્વની બાબત એ છે કે જ્યારે સમગ્ર અમદાવાદ મહાનગરપાલિકા હોય કે અન્ય મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્યાં લિસ્ટ તો જાહેર થઈ શકે છે, પરંતુ જે વિવાદિત વોર્ડો છે ત્યાં લિસ્ટ જાહેર નહીં કરવામાં આવે, સીધા મેન્ડેટ ટેલિફોનિક મારફતે આપવામાં આવશે અને ઓફિસ પર તેમના મેન્ડેટ જે છે તે પહોંચાડવામાં આવશે। અમદાવાદની વાત કરવામાં આવે તો જે વિવાદિત વોર્ડ છે બહેરામપુરા, દાણી લીમડા, મક્તમપુરા, જમાલપુર, ગોમતીપુર સહિતના જે આ તમામ વોર્ડો જે છે તે વોર્ડની અંદર આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે વૈભવી, જે પ્રકારે અત્યારે હાલ કોંગ્રેસની સ્થિતિ જે છે તે ખૂબ જ દયનીય જોવા મળી રહી છે, કારણ કે જૂથવાદ જે છે તે ચરમસીમા પર છે। મહત્વની બાબત એ છે કે જે ઓબ્ઝર્વર રાખવામાં આવ્યા હતા જ્યારે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી, તે ઓબ્ઝર્વરને પણ આ મીટિંગ જે થઈ ગુપ્ત તેની અંદર હાજર નથી રાખવામાં આવ્યા, એટલે કે લોબિંગથી દૂર રાખવા માટે થઈને કોંગ્રેસ જે છે તે પ્રયાસ કરી રહ્યું છે। પરંતુ આજે જ્યારે અંતિમ દિવસ આવતીકાલે છે અને 2 દિવસ બાકી છે, ત્યારે કોંગ્રેસ હવે સીધા જ મેન્ડેટ આપશે વિવાદિત બેઠક ઉપર અને બીજી યાદી જે છે કે જે નિર્વિવાદિત વોર્ડો હશે તેની આજે સાંજ સુધી જાહેર થશે। વૈભવી, બિલકુલ આભાર દીપક જોડાવા માટે અને તમામ જાણકારી માટે।